નમસ્તે મિત્રો, સ્વાગત છે એક નવી કહાની પર। મારું નામ રણજીત છે। અમે બધા એક જ મકાનમાં રહેતા હતા। મારા માતા પિતા, મારા કાકા કાકી અને હું। અમારું એક મોટું ઘર હતું જ્યાં દિવસ માના અવાજથી શરૂ થતો અને રાત પિતાની પ્રાર્થના સાથે પૂરી થતી હતી। પરંતુ તે દિવસે બધું બદલાઈ ગયું જ્યારે મારી ફઈ અમારા ઘરે આવી। મારા પિતા અને કાકાની એકમાત્ર બહેન, તેના આવવાના સમાચાર અચાનક ન હતા। તેના અને ફૂફાજીના ઝઘડા હંમેશા ચાલુ રહ્યા હતા, પરંતુ આ સમયે તે તેની નાની બેગ સાથે દરવાજા પર ઊભી હતી। તેની સાથે તેની પુત્રી સારિકા હતી। જ્યારે પપ્પાએ દરવાજો ખોલ્યો ત્યારે તે અંદર પ્રવેશી અને પલંગ પર બેસતા કહ્યું, નહીં ભાઈ, હવે હું આ માણસના ઘરે રહી શકતી નથી। તે મને ખૂબ મારે છે, મને દરેક વસ્તુ પર ટોણા મારે છે। તેથી જ હું અહીં આવી છું। હું તમારા લોકો સાથે રહેવા માંગુ છું। દરેક વ્યક્તિ થોડા સમય સુધી મૌન હતી। પછી પપ્પાએ તેને ખૂબ નરમાશથી કહ્યું કે તમારું ઘર તમારા પતિનું ઘર છે। ફઈની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેના ચહેરા પર જીદ હતી। ભાઈ, હું પાછી નહીં જઈશ। હું મારી પુત્રી સાથે અહીં રહીશ। મારી ઉંમર તે સમયે 12 વર્ષ હતી। હું સારિકાની બરાબર બેઠો દરેકને સાંભળી રહ્યો હતો। હું થોડું થોડું સમજતો હતો। પછીના કેટલાક દિવસોમાં ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું અને મમ્મી અને કાકીના શબ્દોમાં ફઈ માટે તાના હતા। એક દિવસ કાકીએ રસોડામાં વાસણો ધોતા કહેવાનું શરૂ કર્યું, જોજો ભાભી, રશ્મિ દીદી અહીં મહેમાનો તરીકે રહેવા નથી આવી। તે અમારા ઘર પર કબજો કરવા આવી છે। મારા પિતા આ બધી બાબતોને ટાળવાનો પ્રયત્ન કરતા। તે વહેલી સવારે ઓફિસમાં જતા ને સાંજે શાંતિથી ખાધા પછી રૂમમાં સૂઈ જતા। એક દિવસ હું ઘરે રમતો હતો જ્યારે ફઈ મારી પાસે આવી અને તેને મારા માથા પર હાથ મૂકી કહ્યું, મારા પુત્ર રણજીત, તું ખૂબ સુંદર છે। ચોક્કસ મારા ભાઈની જેમ। મેં તેની તરફ આશ્ચર્ય સાથે જોયું અને કહ્યું કે ફઈ, તમે હંમેશા અહીં જ રહેશો? તો તેને હસતા કહ્યું, કેમ, તને મારું અહીં રોકાવાનું ખરાબ લાગે છે? મેં કહ્યું કે ના, હું ફક્ત આજ પૂછતો હતો। તેથી મેં તેને કહેવાનું શરૂ કર્યું કે હું બસ તમારા બધા સાથે આ ઘરમાં રહેવા માંગુ છું। સારિકા માટે પણ આ ઘર ખૂબ સારું છે। એક રાત હું પાણી પીવા માટે જાગ્યો। તમારા માતાને પિતાનો અવાજ સંભળાયો। તે શબ્દોમાં દલીલ કરી રહ્યા હતા। માં પિતાને કહેતી હતી કે તમારી બહેન અહીં છે, પરંતુ અમારે તેની ક્રિયાઓ સહન કરવી પડશે। તો પપ્પાએ થાકેલા શબ્દોમાં કહ્યું કે તેને અહીંથી કેવી રીતે બહાર કાઢું? તે મારી બહેન છે। તો માએ કહ્યું, હું તમારી પત્ની છું, પરંતુ તમારી બહેનમાં મારી જગ્યા લઈ લીધી છે। હું દરવાજા પર ઊભો રહી અને બધી વસ્તુઓ સાંભળતો હતો। ફઈ બધા સમય ઘરમાં હાજર રહેતી, જેમ તે અતિથિ નહોતી। અમારા ઘરની માલકીન છે, તેણે કંઈ કામ કરતી નહોતી। કાકીએ મને ઘણીવાર કહ્યું કે તમે તમારી ફઈની નજીક બેસશો નહીં। તેમના શબ્દોમાં ઝેર છે, પણ હું કોઈને સમજી શક્યો નહીં। ફક્ત જાણતો હતો કે કંઈક સારું થઈ રહ્યું નથી। જે ઘરે સમય ખુશી અને હાસ્યથી ભરેલું હતું, હવે તે ફરિયાદોથી ભરેલું હતું। મેં વિચાર્યું કે બધું ઠીક થઈ જશે, પણ દિવસ પસાર થતા થતા મકાનમાં સંકટ વધવા લાગ્યા। ફઈને અમારા ઘરે રહેતા 3 વર્ષ પસાર થઈ ગયા હતા। ફઈએ અમારા ઘરમાં તેનું સ્નાન મજબૂત બનાવ્યું હતું। માં મૌન થઈ ગઈ હતી। કાકીએ અલગથી રહેવાનું શરૂ કરી દીધું હતું। પપ્પા અને કાકા વ્યસ્ત રહેવા લાગ્યા હતા। સારિકાએ અમારી સાથે શાળાએ જવાનું શરૂ કરી દીધું હતું। એક દિવસ ફઈના પતિ અમારા ઘરના દરવાજે આવ્યા।
કાકી આવી અને આ વિશે સમાચાર ફઈને આવ્યા. જ્યારે તેને આ સમાચાર સાંભળ્યા ત્યારે તે તરત જ બહાર આવી. તેના ચહેરા પર આશ્ચર્ય અને બેચેની બંને હતી. ફૂફાજી તેને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે રશ્મિ, મારે તમારી સાથે વાત કરવી છે. પણ ફઈએ ધીમેથી કહ્યું કે હવે તમારી અને મારા વચ્ચે કંઈ બાકી નથી. પિતા અને કાકા પણ દરવાજા પર આવ્યા. વાતાવરણ જોઈને તેને આ બાબત સંભાળી. ફૂફાજીને અંદર આવવાનું કહ્યું. દરેક અંદર આવીને બેસીને લાંબી વાતચીત થઈ. અમે બધા ઓરડાની બહાર હતા, પરંતુ અવાજ સ્પષ્ટ રીતે સંભળાયો. ફૂફાજીએ કહ્યું કે રશ્મિ, 3 વર્ષ વીતી ગયા છે. હું સુધરી ગયો છું. આપણી પુત્રીની ખાતર ઘરે પાછા ચાલો. તેના અવાજમાં સત્ય હતું. તો ફઈએ કહેવાનું શરૂ કર્યું કે નહીં, તમે ક્યારેય સુધરી શકતા નથી. તો કાકાજીએ કહ્યું, રશ્મિ, તમે 3 વર્ષ તમારા માયકે પસાર કર્યા છે. તમને ક્યારેય કશું કહ્યું નહીં. હવે તમે તમારા પતિ સાથે તેના ઘરે જાઓ. તો ફઈ મૌન થઈ ગઈ અને નરમાશથી કહેવાનું શરૂ કર્યું કે હું અહીં ફક્ત મારી પુત્રી માટે જ રહું છું. બીજા દિવસે તેણે પોતાનો સામાન પેક કરવાનું શરૂ કર્યું. ઘરનું વાતાવરણ થોડું બદલાયું હતું. તેના ગયા પછી ઘર ખૂબ હળવું થઈ ગયું. એવું લાગ્યું કે જાણે હારે બોજો દૂર થઈ ગયો હોય. માં અને કાકી પણ ખુશ હતી. રાત્રિ ભોજન સાથે બેઠા ખાધું. બીજા દિવસે હું અને સૌમ્યા આંગણામાં રમતા હતા. સૌમ્યા મારા કાકાની પુત્રી હતી. તે મારા કરતા 2 વર્ષ નાની હતી. બપોરના ભોજન કર્યા પછી અમે ઉપરના ઓરડામાં રમવા ગયા. અમે રૂમમાં પથરાયેલા રમકડા સાથે રમી રહ્યા હતા. સૌમ્યાને કહ્યું કે ચાલ આંખો પર પાટો બાંધીને રમીએ. હું હજુ 3 સુધી ગણવાનો હતો કે નીચેથી સળગવાની ગંધ આવી. અમે બંનેએ જોયું કે ચારેય બાજુ ધુમાડો હતો. અમે બંને નર્વસ થઈ ગયા. અમે બંને સીડી તરફ દોડી ગયા, પરંતુ નીચેનું ઘર આગની પકડમાં હતું. આગના શોલા રસોડામાંથી બહાર આવી રહ્યા હતા. કાકી અને માની ચીસો સંભળાઈ રહી હતી, પણ અમે કંઈ પણ જોઈ શક્યા નહીં. ધુમાડો એટલો હતો કે આંખો સળગવા લાગી. શ્વાસ લેવાનું મુશ્કેલ હતું. અમે પાછા ઉપર આવ્યા, ઓરડો બંધ કર્યો અને બારીમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું. લોકો રસ્તા પર એકઠા થયા હતા. સૌમ્યા રડતી હતી અને કહેતી હતી, રણજીત, કંઈક કરો, અમે બચીશું નહીં. થોડા સમયમાં ફાયર બ્રિગેડ આવી અને થોડા સમય પછી અમને નીચે ઉતારવામાં આવ્યા. આખું ઘર પાછળ સળગતું હતું. મારા માતા પિતા અને સૌમ્યાના માતા પિતા પણ ઘરની અંદર હતા. સૌમ્યા રડતી હતી અને રડતા કહેતી હતી કે મારા માતા પિતા ક્યાં છે? પણ હું મૌન ઊભો રહ્યો. મારી જીભ જેમ બંધ હતી. બોલવાનું કઈ બાકી નહોતું. અમારું ઘર સળગી ગયું હતું. અમને 4 લાશ બતાવવામાં આવી હતી. મારા માતા પિતા અને કાકા કાકી, જેમના શરીર મોટા પ્રમાણમાં સળગી ગયા હતા અને તેમના ચહેરા જોવા લાયક ન હતા. એમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક નર્સે એમને પાણી આપ્યું, પરંતુ અમારી સ્થિતિમાં કંઈ બોલવા લાયક ન હતી. ફઈને આ સમાચાર મળ્યા પછી તે બીજા શહેરમાં હતી. બપોરે હાઈ સ્પીડમાં હોસ્પિટલમાં પહોંચી રડતા રડતા કહેવા લાગી, ભાઈ ભાભી, હું તમારા વિના કેવી રીતે જીવી શકીશ? સૌમ્યાએ તેને ગળે લગાવી લીધી. તો તેને કહેવાનું શરૂ કર્યું કે હવેથી હું તમારા બંનેની માં છું. અંતિમ સંસ્કાર પછી અમારા સંબંધીઓ હાજર હતા. અમે તેમને જાણતા નહોતા, કારણ કે અમારા માટે દરેકના ચહેરાઓ જાણ્યા અજાણ્યા હતા. હું દિલગરી હતો
અને સૌમ્યા એક ખૂણામાં બેઠી હતી. ન તો તે રડતી હતી અને ન તો તેની અંદર કંઈ કહેવાની શક્તિ હતી. જે ઘરમાં અમે ગઈકાલ સુધી રમતા હતા હવે તે રાખ હતું. સાંજ સુધીમાં ફઈ અમને તેના ઘરે લઈ ગઈ. તેને અમને બજારમાંથી ખરીદી કરાવી અને હોસ્પિટલથી ઘર સુધીના બધા કાગળ તેની પાસે રાખ્યા. તે સમય દરમિયાન મેં તેના ચહેરા પર કોઈ પણ પ્રકારની તાકાત જોઈ નથી. એવું લાગતું હતું કે તે કંઈક કરી બતાવવા માંગે છે. તે અમને એક વિસ્તારમાં લાવી હતી અને તે તેનું પોતાનું શહેર હતું જ્યાં તેને લગ્ન કર્યા હતા. 2 માળનું એક નાનું ઘર જેમાં જૂના પોટ્સ રાખવામાં આવ્યા હતા. એક નાનું આંગણું હતું. સારિકા એક બાજુ ઊભી હતી. તેની પાસે તેનો એક નાનો ભાઈ પણ હતો જે મારા કરતા થોડો મોટો હશે. ભાઈએ કહ્યું કે હવે આ બંને અમારા ઘરે અમારી સાથે રહેશે. આ મારા પણ બાળકો છે. સારિકાએ માથું થોડું હલાવ્યું. ઓરડા તરફ ઇશારો કર્યો. આ ઓરડો સ્વસ્થ હતો. પ્રથમ રાત્રે સૌમ્યા મારી સાથે ફ્લોર પર સૂતી હતી પણ તે સૂઈ શકી નહીં. તેને કહ્યું કે આપણે અહીં રહીશું. રણજીત મેં આંખો બંધ કરી અને કહ્યું કે કદાચ ફઈએ કહ્યું છે કે તે હવે આ મારી માં છે. તો સૌમ્યાએ રણજીત માં તો માં હોય છે. કોઈ માની જગ્યા લઈ શકતું નથી. મેં તેનો જવાબ આપ્યો. ન તો બીજા દિવસે ફઈએ મને શાળામાંથી પ્રવેશ કાર્ડ બતાવ્યું. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તમે બંને તમારો અભ્યાસ ચાલુ રાખશો. હું તમને દરેક કિંમતે ભણાવીશ. સૌમ્યાએ દબાયેલા શબ્દોમાં કહ્યું. પરંતુ સારિકા તો શાળાએ જતી નથી. તો ફઈએ ઠંડો શ્વાસ લીધો. કહ્યું, બેટા હવે તે મોટી થઈ ગઈ છે. ઘરના કામમાં મદદ કરે છે. તમે બાળકો છો. તમારે શિક્ષણ મેળવવું પડશે. ફૂફાજી ઘરમાં ઓછું આવતા હતા. ભલે તે ઘરમાં આવતા તો પણ તે મૌન રહેતા, જાણે કે તે કોઈ ભાર નીચે છે. એકવાર જ્યારે હું આંગણામાં રમતો હતો ત્યારે મેં તે બંને પતિ પત્ની અને પત્નીની વાતો સાંભળી. ફૂફાજી કહી રહ્યા હતા, તમે તમારા ભાઈઓના બાળકોને કેટલા સમય સુધી ઉછેરશો? અમારા પોતાના બાળકો પણ છે. ફઈએ જવાબ આપ્યો કે તેની તમે નહીં હું પરવીશ કરું છું તો તમને શું દુઃખ પહોંચે છે? તે દિવસ વિચાર આવ્યો હતો કે તેમની વચ્ચે ઝઘડો ચાલે છે, પરંતુ તે ઝઘડો અમારી સામે જાહેર કરવા માંગતા નથી. સારિકાએ સૌમ્યાને રસોડાનું કામ શીખવવાનું શરૂ કર્યું કે અહીં બધું સાથે ચાલે છે. ભણવાનું પણ, વાસણો સાફ કરવાના પણ. ચિંતા કરશો નહીં, હું પણ કામ કરું છું. સારિકાના શબ્દો નરમ હતા, પરંતુ તેની આંખોમાં ક્યારેય વિચિત્ર ખેંચાણ દેખાતું નહોતું. મારા નવા પુસ્તકો આવ્યા હતા. ફઈ પોતે તેને લાવી હતી. એક રાત મેં ફઈને સીવણ મશીન પર બેઠા જોયા. જ્યારે દરેક ઊંઘમાં હતા ત્યારે તે કપડાં કાપી રહી હતી. તેને વારવાર ઊંઘ આવી રહી હતી. હું તેની પાછળ ગયો અને કહ્યું કે ફઈ તમે ક્યારે સૂવો છો? ત્યારે તેણે પાછળ જોયું અને હસતા હસતા જવાબ આપ્યો, પુત્ર તમારા સપના પૂરા થશે પછી હું કંઈ પણ કહી શક્યો નહીં. બસ શાંતિથી પાછો આવ્યો અને મારા પલંગ પર સૂઈ ગયો. આમ દિવસો પસાર થતા હતા. સૌમ્યાએ મને કહ્યું કે કેટલી વાર એવું લાગે છે કે ફઈ ખૂબ સારી છે, પરંતુ કંઈક તેમની આંખોમાં છુપાયેલું છે, જેમ કે તે કંઈ કહેવા માંગે છે પણ કહેતી નથી. હું હસી પડ્યો અને કહ્યું કે કદાચ આપણને વધુ વિચારવાની ટેવ પડી ગઈ છે. અમે બંને મૌન થઈ ગયા. જીવન ચાલી રહ્યું હતું અને અમે તેનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે ફઈના ઘરે આવ્યાને 7 અઠવાડિયા પસાર થયા હતા. આ દિવસોમાં અમે કેટલાય ફેરફારો જોયા હતા.
ફૂફાજી આખો દિવસ ઘરની બહાર રહેતા અને રાતે આવતા તો તેની આંખો લાલ રહેતી હતી. તે સીધા તેમના રૂમમાં જતા અને સૂઈ જતા. એક દિવસ મેં ફઈને પૂછ્યું કે ફૂફાજીને શું થયું, તેનું સ્વાસ્થ્ય ખરાબ છે? તો તેણે કહ્યું કે પુત્ર, તે બીમાર નથી, પણ તે તેની ઈચ્છાથી બીમાર છે. તમે ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન આપ્યો. મને તેનો જવાબ અપૂર્ણ લાગ્યો હતો. ફઈ મારા સૌમ્ય અને સારિકા વચ્ચે કોઈ ફરક કરતી નહોતી. તે ઘણીવાર મારા માથા પર હાથ ફેરવતી અને કહેતી કે રણજીત, તમે મારા ભાઈની ઝલક છો. તમે તે જ છો જે મારા ભાઈનું નામ રોશન કરશો. આ બધું મારા માટે ખૂબ વિચિત્ર હતું. હું કાંઈ પણ સમજી શક્યો નહીં કે ફઈ મારા માટે બધું કહી રહી છે. તે શા માટે તે ફક્ત કપડાં સીવતી હતી. તેના હાથ પર ફોલાઓ હતા. મેં તેમના હાથ પર દવાઓ લગાવી અને કહ્યું, તમે આ બધું કેમ કરો છો? અમને શાળામાં ભણવાની શું જરૂર છે? હું થોડું કામ કરીશ, પૈસા આવશે. તો તેને કહેવાનું શરૂ કર્યું કે પુત્ર, તમે કામ નહીં કરો, તમારે મોટા માણસ બનવું પડશે. સૌમ્યાએ પણ એક દિવસ કહ્યું કે ફઈ, અમે સીવણ શીખશું, તમને પણ ફાયદો થશે. કારણ કે હવે આપણે ધીમે ધીમે મોટા થઈ રહ્યા છીએ. પણ ફઈએ તેને પણ રોકી કે તમે બંને ફક્ત ભણવામાં ધ્યાન આપો. કામ સારિકા જોઈ લેશે. સારિકા બધું સંભાળી રહી. તેનો ચહેરો સમય જતા ગુસ્સે થવા લાગ્યો હતો. હવે પરિસ્થિતિ આવી બની ગઈ હતી કે બાળકોની ફ્રી અને રાશન બધું ફઈના પૈસાથી આવતું હતું. હું જાણતો હતો કે અમારા માથા પરનો પ્રેમ કોઈ ભાર નથી. તે એક માના નિર્ણયના પાયા પર ઊભો છે. પરંતુ આ એક વાસ્તવિકતા પણ હતી કે દરેક નિર્ણય ગમે તે હોય, પણ તે એક દિવસ ચોક્કસપણે તેની કિંમત રાખે છે. અને તે સમય કહે છે, મારા શિક્ષણનું પૈડું પણ સીવણ મશીનમાં વ્હીલ સાથે ચાલતું હતું. શાળામાં મારું નામ હંમેશા ઉપર આવતું. વર્ગના દરેક શિક્ષક મને ઓળખતા હતા. એક દિવસ સારિકા સૌમ્યા પાસે આવી. બંને છત પર બેઠા હતા. તેણે સૌમ્યાને કહ્યું કે આ ઘર ક્યારેય તમારું થશે નહીં. સૌમ્યા, પરંતુ તમે બધાની પ્રિય બની ગયા છો. સૌમ્યાએ તેને કહ્યું, તારો અર્થ શું છે? તેણે કહ્યું, આ બધું તમે સમય માટે છોડી દો અને પછી તમે આ ક્યારેય સમજી શકશો નહીં. મને થોડી મોડી આ વાતો વિશે ખબર પડી, પરંતુ એટલી મોડી પણ નહીં કે તેની અવગણના કરી શકાય. મારું જીવન શાળામાં ચાલી રહ્યું હતું. ઇન્ટર સમયે મેં શિષ્યવૃત્તિ ફોર્મ ભર્યું. સ્કૂલના લોકોએ મને પૂરો સાથ આપ્યો. આચાર્ય સરે કહ્યું કે રણજીત, તમે અમારી શાળાનો ગર્વ છો. જો તમે સ્કોલરશિપ માટે જાઓ છો તો પછી આવતા બાળકો માટે દરવાજા પણ ખુલશે. જ્યારે હું ઘરે આવ્યો અને ફઈને સારા સમાચાર કહ્યા, ત્યારે તે ખૂબ જ ખુશ હતી. મારા માટે મીઠાઈ પણ મંગાવી અને વિસ્તારની મહિલાઓએ બોલાવી અને કહ્યું કે આ મારો પુત્ર છે, એક દિવસ ખૂબ મોટો માણસ બનશે. લોકોએ વિસ્તારમાં વિવિધ રીત વાત કરવાનું શરૂ કર્યું કે તેના બાળકોને તો યોગ્ય રીતે ખોરાક આપતી નથી ને બધું તેના ભાઈના પુત્ર પર લૂંટાવી રહી છે. પણ ફુવાજીએ ક્યારેય તેના શબ્દોનો જવાબ આપ્યો નહીં. તેના કામને શાંતિથી કરતી રહી. પરંતુ હું જાણતો હતો કે તેમના હૃદયને ખૂબ દુઃખ પહોંચે છે. સારિકા એક દિવસ મને કહ્યું કે તમે મા માટે ખૂબ ખાસ છો. મારી મા તમારા માટે બજારમાં જઈ શકે છે, પરંતુ જો મારા લગ્ન વિશે કંઈક આવે છે તો તે બહાનું બનાવે છે. હવે અમે નાના નહોતા. મોહન પણ એકબીજાની સમસ્યાઓ સારી રીતે સમજતા હતા. મારી પાસે સારિકાની વાતોનો કોઈ જવાબ ન હતો.
સોહન ધીમે ધીમે ઘરે મોડો આવી રહ્યો હતો. તેના કપડામાં દારૂની ગંધ આવતી હતી. ફઈએ તેને થપ્પડ મારી અને કહ્યું કે મેં તમને આ દિવસ માટે બચાવી લીધો છે, પરંતુ તમે ક્યારેય મારી વાત સાંભળી નહીં. તે દરવાજો પછાડી અને બહાર નીકળી ગયો. જ્યારે હું રાત્રે અભ્યાસ કરતો હતો ત્યારે ફઈ મારી નજીક આવી અને મારી સાથે શાંતિથી બેઠી. થોડા સમય માટે કંઈ કહ્યું નહીં. પછી ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું કે કેટલીક વાર માં બધું કરીને પણ ખાલી રહે છે. તમે તે ખાલીપણું ભરી રહ્યા છો. રણજીત મેં તેની તરફ જોયું પણ કંઈ બોલી શક્યો નહીં. મને શિષ્યવૃત્તિ મળી ગઈ હતી. મને શહેરની પ્રખ્યાત કોલેજમાં પ્રવેશની ઓફર કરવામાં આવી હતી. ફી પણ ઓછી હતી, પણ અમારા માટે ખૂબ વધારે હતી. પણ મારા મનમાં બેચેની હતી. હું ઘરે આવ્યો અને બધું ફઈને વિગતથી કહ્યું. તેણે કાળજીપૂર્વક સાંભળ્યું અને દરેક વસ્તુના ખર્ચને અલગથી રાખ્યો અને અંતે મૌન થઈ ગઈ. તેના ચહેરા પર તે જ શાંતિ હતી જે દર મહિનાના અંતમાં જોવા મળી રહી હતી. તેણે કહ્યું કેટલાક દિવસોમાં ફી જમા કરાવવી પડશે. મેં કહ્યું કે 5 દિવસની અંદર. તેઓ સ્થિતિ સમજી વિસ્તારની મહિલા પાસેથી વધુ કામ લીધું અને મોડી રાત સુધી જાગતી રહી. 2 દિવસ પછી સોમ્યા મારી પાસે આવીને કહેવા માંડી કે ફઈના હાથ પર ફોડલ્યા છે. તે તમને બતાવવા માંગતી નથી. જો ફઈને રોકવાનો પ્રયત્ન કર્યો. કહ્યું તમારે તમારી જાતને થોડો સમય આપવો જોઈએ, આરામ કરવો જોઈએ. હું કોઈ પણ સરકારી કોલેજમાં પણ પ્રવેશ મેળવી શકું છું. તો તે તાત્કાલિક ઇનકાર કર્યો. તેણીએ કહેવાનું શરૂ કર્યું ના, તારે વાંચવું પડશે. શિક્ષણમાં કોઈ સમાધાન થશે નહીં. ચોથા દિવસે તે મારી પાસે આવી. એક નાનું બોક્સ લઈને આવી કહ્યું પુત્ર, તમારું પ્રવેશ પૂર્ણ થશે. બોક્સ ખોલો અને જુઓ. ડબ્બાની અંદર ગોલ્ડ એરિન્સ હતા જે બાળપણમાં મેં ફઈના કાનમાં ક્યારેક જોયા હતા. મારું હૃદય ઉદાસ બની ગયું હતું. મેં કહ્યું ફઈ, તમારી અમાનત છે. આ તમારી પોતાની વસ્તુ છે. તમે હંમેશા તેને રાખી છે. હું તેને લઈ શકતો નથી. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે પુત્ર, હવે આ તારી છે. ફઈએ એરિંગ્સ વેચી અને તે જ દિવસે મારી કોલેજમાં નોંધણી કરાવી દીધી. મારું પ્રવેશ પૂર્ણ થતાની સાથે નવી દુનિયાના દરવાજા મારા માટે ખુલ્લા હતા. છાત્રાલયોમાં નવા ઓરડાઓ, નવા ચહેરાઓ અને નવા સિદ્ધાંતો હતા. પ્રથમ વખત ઘરેથી દૂર હતો, પણ ફઈ હંમેશા મારા મગજમાં રહેતી હતી. અઠવાડિયાના અંતે હું તેની સાથે ફોન પર વાત કરતો હતો. તે મને પૂછતી હતી કે તમે સમયસર ખોરાક ખાઈ રહ્યા છો. પછી કહેતી કે તમારા હૃદયને મિત્રોમાં લગાડશો નહીં. એવું ન થવું જોઈએ કે તમે મિત્રો સાથે આનંદ માણવાનું શરૂ કરી દો. તમે અહીં પહોંચ્યા છો તો મેં અને તમે સખત મહેનત કરી છે. હું કે તો ફઈ મને બધું ખૂબ સારી રીતે યાદ છે. એક દિવસ પૂછતા ફઈમાં બેઠો હતો ત્યારે સોમ્યાનો ફોન આવ્યો. રણજીત પછી તે મૌન થઈ ગઈ. મેં આશ્ચર્યથી પૂછ્યું કે ભાઈ, બધું બરાબર છે અથવા તમે આ સમયે કેમ ફોન કર્યો છે? તેનો રડવાનો અવાજ બહાર આવ્યો. મેં કહ્યું તમે કેમ રડો છો? તેણે કહ્યું ભાઈ, હું તમને યાદ કરું છું. મારે તમને કંઈક કહેવું હતું પણ હું હિંમત કરી શકી નહીં. હું શાંત રહ્યો. પછી ધીરે ધીરે તેણે કહ્યું કે આપણે બાળપણથી સાથે છીએ, તેથી એકલું લાગે છે. થોડા સમય પછી મેં કહ્યું સોમ્યા, તું સાચી છો. હું પણ તને અહીં ખૂબ જ યાદ કરું છું. આ સાંભળીને તેને ફોન બંધ કરી દીધો. હું તે રાત્રે સૂઈ શક્યો નહીં. પણ હોસ્ટેલનું જીવન ધીમે ધીમે સામાન્ય મારા માટે બની રહ્યું હતું. પરંતુ એક દિવસ
ખર્ચામાં ઘટાડો થવાને બદલે વધી રહ્યો હતો. શિષ્યવૃત્તિએ ફક્ત મારા ફ્રીનો ખર્ચો પૂર્ણ કરતી હતી. એક દિવસ ફઈનો અવાજ ખૂબ ધીરો નીકળતો હતો. મેં કહ્યું, ફઈ, તમારો અવાજ ખૂબ ધીમો બહાર આવી રહ્યો છે. બધું બરાબર છે કે નહીં? તમારું સ્વાસ્થ્ય કેમ છે? તેણે કહ્યું, હા દીકરા, કામમાં થોડો વધારો થયો છે. 2 નવા ઓર્ડર લીધા છે. તેને ઝડપથી પૂર્ણ કરવા પડશે. મેં કહ્યું કે ફઈ, જો મને થોડા દિવસોમાં રજા આપવામાં આવશે તો હું આવીને તમને હાથ બતાવીશ. તેણે કહ્યું કે રણજીત, તમે ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. અમે બધા અહીં બધું સંભાળીશું. જ્યારે ફોન બંધ થઈ ગયો ત્યારે હું લાંબા સમય સુધી વિચારતો રહ્યો કે હવે સમય આવી ગયો છે કે મારે જાતે કંઈક કરવું જોઈએ. બીજા દિવસે સવારે મેં કોલેજની નજીકના વ્યવસાય તરફ જોયું. એક નાનો કારોબાર હતો. દિવસ દરમિયાન જ્યાં ખાદ્ય ચીજો વેચવામાં આવતી હતી ત્યાંના બાબાજી સાથે મેં વાત કરી અને કહ્યું, બાબાજી, જો હું અહીં રાજમાં ચોખાનો નાનો થેલો મૂકું તો પછી તેઓ મને ઉપરથી નીચે સુધી જોવાનું શરૂ કર્યું. કહ્યું, તમે વિદ્યાર્થી લાગો છો, પણ પુત્ર, આ તમારું કામ નથી. બીજું કામ જુઓ. મેં કહ્યું, બાબાજી, કામ નાનું કે મોટું નથી, તેનું સન્માન કરવું જોઈએ. તે હસ્યાને કહેવાનું શરૂ કર્યું કે સારું છે, એક ખૂણામાં એક જગ્યા છે, સ્વસ્થ રાખજો, સમયસર આવજો તો કોઈને વાંધો થશે નહીં. મેં બીજા દિવસે તૈયારી શરૂ કરી. દિવસ દરમિયાન સવારે હોસ્ટેલ રૂમમાં અભ્યાસ કરતો, સવારે કોલેજમાં જતો, બપોરે રાતમાં ચાવલ વેચતો. પ્રથમ દિવસે 2-3 ગ્રાહકો આવ્યા. તેણે પૂછ્યું કે તમે વિદ્યાર્થી છો? મેં કહ્યું કે હું અભ્યાસ પણ કરું છું અને સાથે કમાણી પણ કરું છું. પછી થોડા દિવસો માટે આ બધું કરવું એ મારી ટેવ બની ગઈ. જ્યારે મેં આવક મેળવવાનું શરૂ કર્યું ત્યારે મેં તે જ પૈસાથી કોલેજના પુસ્તકો અને ફાઇલોનો ખર્ચો કરવાનું શરૂ કર્યું. કેન્ટીનમાંથી ખોરાક લેવાનું પણ બંધ કરી દીધું હતું. એક રાત બારીની નજીક બેઠો હતો જ્યારે સોમ્યાનો ફરીથી ફોન આવ્યો. રણજીત, સૂઈ ગયા નથી? મેં કહ્યું, ના, ફક્ત નોટની તૈયારી કરી રહ્યો હતો. તમે કેમ છો? થોડા સમય પછી તેણે કહ્યું, ફઈ હવે પહેલા જેવી નથી. સીવણ કરતી વખતે તેની કમરમાં દુખાવો થાય છે. મેં કહ્યું, તેઓએ મને કંઈ પણ કહ્યું નહીં. તેણે કહ્યું કે તમને કહેશે નહીં, અમને પણ કંઈ બોલતા નથી, પરંતુ હું બધું જોઈ રહી છું. તે પોતે કંટાળી ગઈ છે. સારિકાએ પણ અલગ રહેવાનું શરૂ કર્યું છે. સોહમ પણ બગડી ગયો છે અને ફૂફાજી વિશે તમે જાણો છો, તે લાંબો સમયથી ઘરે આવ્યા નથી. ફૂફાજી તેની કાળજી લીધી નથી. તે સમજી ગઈ છે કે તે ક્યાંક નશાઓની સ્થિતિમાં મૃત્યુ પામ્યો હશે. મેં કહ્યું, સારિકાએ અલગથી રહેવાનું શરૂ કર્યું છે. આનો અર્થ શું છે? સૌમ્યાએ કહ્યું કે તે ફક્ત તેના કામથી કામ રાખે છે. પણ આજે સૌમ્યાનો અવાજ કંઈક ધીમો હતો. મેં કહ્યું, તમે ઠીક છો? તો સૌમ્યા મૌન થઈ ગઈ અને પછી કહેવાનું શરૂ કર્યું કે મને થોડા દિવસોથી તાવ આવે છે. ફુવાજી કહે છે તમે એકદમ ઠીક છો. તમે બધા બીમાર થવાના બહાના કરો છો. કે તે કહે છે કે ઘરના કામકાજ કરો. ઘર કામ કરવાથી આરોગ્ય સારું રહે છે. મેં કહ્યું કે તો તું પોતે ડોક્ટર પાસે જતી રહેતી. તો તેણે કહ્યું, ના, જો હું ડોક્ટર પાસે જાઉં છું તો હું ડોક્ટરને પૈસા ક્યાંથી આપીશ. સારિકા કહે છે કે તમારે પણ સિલાઈ શીખવી જોઈએ. ફઈ તો ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન આપે છે. સૌમ્યાનો અવાજ આજે ખૂબ થાકી ગયેલો હતો. તેણે કહ્યું કે મારે મારા પગ પર ઊભા રહેવું છે. સારિકા પણ ફઈને ફરિયાદ કરે છે તે લગ્ન કરવા
માંગતી નથી. સૌ પ્રથમ હું સફળ થયા પછી સારિકાના લગ્ન કરીશ અને પછી તમારા માટે પણ સારો જીવનસાથી જોઈને હું પણ તમને વિદાય કરીશ, કારણ કે હવે તમે પણ મારી જવાબદારી છો. કાકા કાકી તો હવે નથી, પરંતુ હું છું ને. સૌમ્યા સાથે વાત કર્યા પછી મારું મન ભરાઈ ગયું. થોડા અઠવાડિયા પછી મેં એટલા પૈસા બચાવી લીધા હતા કે હું આગામી સેમેન્ટરની ફાઇલ ખરીદી શકું. જ્યારે મેં ફઈને આ વિશે કહ્યું ત્યારે તેણે કહ્યું કે મારા રણજીતે તો પુરુષ બનવાનો પુરાવો આપ્યો છે. મેં કહ્યું, પુવાજી, તે પુરુષ જે છે માનો ભાર હળવો કરે છે. પછી પરીક્ષા આવી ગઈ હતી. તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા આપતી વખતે મારી પેન 1 મિનિટ સુધી પણ અટકી નહોતી. જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે હૃદયમાં આશાની કિરણ હતી. જ્યારે પસાર થતા દિવસો સાથે પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે હું પરિણામની રાહ જોઈ રહ્યો હતો. એક દિવસ હું કોલેજ લાઇબ્રેરીમાં બેઠેલા પુસ્તકને વાંચતો હતો. પછી અચાનક કોલ આવ્યો. તે ફઈ હતી. રણજીત, તારું નામ આજે સૂચિમાં આવ્યું છે. તારું નામ ટોપ 10માં છે. પુત્ર, તું સફળ થયો. અચાનક મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, ફઈ, તમે સત્ય કહી રહ્યા છો. થોડા સમય પછી મીડિયામાં પણ હાજર હતી. મને પૂછવામાં આવ્યું કે તમારી સફળતામાં સૌથી મોટો હાથ કોનો છે. મેં માઇકને મારા હાથમાં લીધું અને કહ્યું કે મારી માં, જેણે મને જન્મ આપ્યો નહોતો, પરંતુ હંમેશા મારી સાથે રહી, સવારથી રાત સુધી સિલાઈ કરતી રહી, જેથી હું એક દિવસ મારા પગ પર ઊભો રહી શકું. એક રિપોર્ટરે મને પૂછ્યું, તેનું નામ શું છે? મેં કહ્યું કે રશ્મિ શ્રીવાસ્તવ. ફક્ત મારા માટે તે મારી ફઈ નથી, પરંતુ મારા માતા પિતા, મારું બધું છે. આખા શહેરમાં મારો ઉલ્લેખ હતો. જ્યારે પોસ્ટિંગનો લેટર મારા હાથમાં આવ્યો તો હું હવે ઘરે જવા માંગતો હતો અને આ સમયે મેં નક્કી કર્યું હતું કે હું ફઈને કહીશ કે હવે સારિકાના લગ્ન કરી દો. મેં શહેરના મોટા કન્ફેશનરીમાંથી એક મીઠાઈનું બોક્સ લીધું અને ઘર તરફ પ્રયાણ કર્યું. જ્યારે મેં દરવાજો ખટખટાવ્યો ત્યારે સારિકાએ દરવાજો ખોલ્યો. તેને જોઈને તે અનુમાન લગાવ્યું હતું કે હવે તે સમાન નથી. તેના ચહેરા પર એક અજાણ્યું મૌન હતું, પણ મેં તેના પર સવાલ ઉઠાવ્યો નહીં. તે મને જોઈને ખુશ નહોતી. મેં ધીમા અવાજમાં પૂછ્યું, ફઈ ક્યાં છે? સારિકાએ ઓરડા તરફ ઈશારો કર્યો. જ્યારે હું તે દરવાજા પર પહોંચ્યો ત્યારે અંદરથી અવાજ આવ્યો, ઊભી થા, તાવનું બહાનું ન બનાવ. તાવમાં શું છે? તાવ બધાને થાય છે. ત્યાં ફઈનો અવાજ હતો, પણ શૈલી જુદી હતી. સૌમ્યાનો અવાજ અંદરથી આવી રહ્યો હતો, ફઈ, ભગવાન માટે થોડો સમય આરામ કરવા દો, નહીં તો હું બધું કામ કરું છું. તમારી પુત્રી તમારી સાથે વાત પણ કરતી નથી. મારું મન આશ્ચર્યજનક છે. ફઈની વાતનો તીવડો થવા લાગ્યો. ત્યાંઓએ કહ્યું, તમારા માતા પિતાને ભૂલી ગઈ છો કેમ? મારિયા રણજીતનો ઉછેર કર્યો અને તેની માના ઘરેણાં વેચીને હવે તારા લગ્ન કરીશ. હું દરવાજા પર ઊભો તેની બધી વાતો સાંભળી રહ્યો હતો. તો પછી સૌમ્યાનો અવાજ આવ્યો, જો રણજીતને બધું જાણવા મળ્યું તો ફઈએ ગયું. રણજીતને કોણે કહેશે? અને જો તમે કંઈ પણ કહેવાનો પ્રયત્ન કર્યો છે તો હું તને મારી નાખીશ, જેમ તારા માતા પિતાને માર્યા હતા. તે દિવસે મેં ગેસ પોતે લીક કરી અને કોઈને કંઈ પણ ખબર ન પડી. આ સાંભળીને અચાનક મારા હાથમાંથી મીઠાઈનું બોક્સ પડી ગયું. અંદર મૌન હતું. કેટલાક ક્ષણ પછી જ્યારે દરવાજો ખોલ્યો અને ફઈએ મને તેની સામે જોયો,
ત્યારે અચાનક જમીન તેના પગ નીચેથી નીકળી ગઈ. તેણે આશ્ચર્યચકિત થઈ કહ્યું કે પુત્ર, તમે મને પણ કહ્યું નહીં. હું પાછળ ગયો. મારી આંખોમાં ઘણા પ્રશ્નો હતા, મારા હૃદયમાં તોફાન. મેં કહ્યું, ફઈ, તમે આ બધું કર્યું. તેણે આગળ વધવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે પુત્ર, હું તમને જે બનાવવા માંગતી હતી તે તું બની ગયો. હવે ફક્ત આગળ વધો. મેં ધીમા શબ્દોમાં બધું કહ્યું. અને તમે જે પાછળ કર્યું છે તે તમે મારા માતા પિતા સાથે આ બધું કેમ કર્યું? સારિકા અને સૌમ્યા બધું સાંભળી રહ્યા હતા. પ્રથમ સૌમ્યા, જે દિવાલને પકડીને ઊભી હતી અને નભરી પડી ગઈ હતી. તેણે કહ્યું કે રણજીત, હવે નિર્ણય તમારા હાથમાં છે. એ મારા ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. ફઈએ કહ્યું, નહીં પુત્ર, તમે આ કરી શકતા નથી. મેં તમને ઉછેર્યા, પોલીસ અધિકારી બનાવ્યા છે અને તમે મને પકડો છો. મેં કહ્યું હતું કે કદાચ તમે મને આ દિવસ માટે પોલીસ અધિકારી બનાવ્યો હતો કે પોલીસ અધિકારી બન્યા પછી મારે પહેલા મારા પોતાના ઘરમાંના આરોપી સુધી પહોંચવું જોઈએ. થોડા સમય પછી પોલીસ ઘરે આવ્યા. મેં મારો નિર્ણય બદલ્યો નહીં. ફઈને જેલમાં મોકલી. હવે હું માત્ર એક બાળક નહોતો જે કોઈએ ગોદ લીધો હતો. દરેક કાયદા બધા માટે સમાન હોય છે, પરંતુ મારી અંદરનું તોફાન ધરપકડ સાથે સમાપ્ત થઈ શક્યું નહીં. સારિકા આંગણામાં જ બેસી ગઈ. સૌમ્યા મૌનથી ઓરડામાં ચાલી ગઈ. હું હજી પણ તે વિચારી રહ્યો હતો જે હું એક માં માનતો હતો, જેની પ્રાર્થનામાં મને મારી સફળતા મળી. મારા માતા પિતાની વાસ્તવિક ખૂની હતી. મેં મારો યુનિફોર્મ ઉતાર્યો અને શાંતિથી સૌમ્યા પાસે ગયો. મેં કહ્યું, તમે આ બધું કેટલા સમયથી જાણો છો અને તમે મને કેમ કહ્યું નહીં? તેણે કહ્યું કે મને થોડા દિવસો પહેલા જ ખબર પડી. કદાચ જો હું તમને કંઈક કહું તો પણ તમે મારા પર વિશ્વાસ કરશો નહીં, કારણ કે તે તમારા માટે બધું જ હતું. સૌમ્યાના શબ્દમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર થાક હતો. મેં માથું પકડ્યું કે મેં હંમેશા તેમના પર આટલો મોટો વિશ્વાસ કર્યો. તો સૌમ્યાએ કહ્યું, તેણે પણ તમારા માટે ઘણું કર્યું, પરંતુ તેણે જે કર્યું તે તેના અર્થ શોધવા માટે સૌથી ખતરનાક વસ્તુ હતી. જે ગર્વથી કહેતી, જાણે કોઈ કૃત્ય કર્યું જ હોય. મેં કહ્યું, હું બધું ઠીક કરીશ. તેને મારા માતા પિતાને દૂર કર્યા, કારણ કે બાળપણથી જ હું તેને ખૂબ પસંદ હતો. કારણ કે મારા માતા પિતાએ મને સારા સંસ્કાર આપ્યા હતા. પછી તેને મારા માતા પિતાને મારી દીધા, મને ઘરે લાવી, તેની મમતા પૂરી કરી. સારિકા પર તેની માને નફરત કરતી હતી. સોહનને પોલીસે પકડ્યો કારણ કે તે ચોરી કરતા પકડાયો હતો. ફઈનું ઘર બરબાદ થયું. ફઈને સજા થઈ ગઈ. મેં મારી બંને બહેનોના લગ્ન કરી દીધા અને તે આજે તેના ઘરે ખુશ છે. તો મિત્રો, આ વાર્તા શીખવે છે કે ક્યારેક સત્ય અને કાયદો આપણને આપણાની સામે ઊભો રહેતા શીખવે છે. તો મિત્રો, કહાની સમાપ્ત થઈ. તમને કેવી લાગી અને તમારે કહાની વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો લાઈક શેર ચોક્કસ કરી દેજો. અને આવી જ કહાની સાંભળવા માટે અટાણે ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલનું બટન દબાવી દો, એટલે સૌથી પહેલા કહાની સાંભળી શકો. તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે. થેન્ક યુ, બાય બાય, આવજો. અને મિત્રો, અમારી આમાં કોઈ પણ જાતની ક્યાંય ભૂલ થઈ હોય તો પણ ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો, એટલે અમારી ભૂલ સુધારવાનો અમને પણ મોકો મળે અને તમને સારી એવી કહાની સાંભળવાનો. થેન્ક યુ.